શકો છો મિત્રો આપણે સૌરાજ 744 મિત્રો શ્રી બાલાજી ઠેસર એરંડામાં છે અત્યારે ચાલુ આપણે બતાવીએ તેનું રિઝલ્ટ લાઈવ વિડીયોમાં આ રીતના કંઈક હાલે છે મિત્રો। આપણે આ ધાણા ચીણામાં હાલતું ઈ ઠેસર જ છે એમાં આપણે એરંડાનું સેટિંગ કરીને એરંડામાં ચાલુ કર્યું છે મિત્રો। આ રીતના કંઈક હાલે છે મિત્રો ને બતાવીએ કેવો રીતના કંઈક હાલે છે ઓર ને બતાવીએ કેવા નીકળે છે ધાણા ચોખા તે પણ ડાયરેક્ટ કોથરા જ ભરવામાં આવે છે મિત્રો। આપણે ભેગા બાપાની વાડી હાલે છે ભેગા બાપા ડાયરેક્ટ કોથરા સીવશે ઉપડી છલો છલ આવે છે મિત્રો તમે જોઈ શકો છો એરંડાની કોક દાણો ભાંગે છે આ મહિલા નીકળે છે એરંડા મિત્રો। ઉપડી છલો છલ આવે છે મિત્રો આ મહિલા કંઈક નીકળે એરંડા આપણે અશ્વિનભાઈની વાડીએ હે પાછળ જે ઢીંગલા આવે આપણે ભેગા જ ઓરાવતા જાય છે। આપનું આ શ્રી બાલાજી ઠેસર છે મિત્રો આ છે અમારે પસાપુઆ આ અમારે ભેગા બાપા બાજકા ભરીને ડાયરેક્ટ સીવવાનું ચાલુ જ છે ડાયરેક્ટ સેવી થપ્પી લાગતી જાય છે બાજકાવની। આ રીતના કંઈક હાલે છે મિત્રો આપનું શ્રી બાલાજી ઠેસર એરંડામાં તમે જોઈ શકો છો કેમ બાકી ટુકડી ચલો ચલ આવે ને એરંડા હાવ ચોખા કાંઈ કરવું ના પડે નહીં ઢીંગલું કે નહીં કોક જ હાવ ઢીંગલું આવે ને કોક દાણો ભાંગે છે ને પાછળ અહીંયા આજે કોક ઢીંગલા આવે એ ભેગા વરાવતા જાય છે એક જણો આપણે રાખીને એટલે ઓરતા જાય। ઝીણું હોય તો બદલાવવું પડે એટલે ભેગી રાખીએ આપણે મિત્રો। આ રીતના કંઈક હાલે છે મિત્રો આપણે એરંડામાં ઠેસર શ્રી બાલાજી સૌરાજ 744 મિત્રો આપણે આ ખેતરમાં એરંડા નીકળી જાય આ 7 વીઘાના એરંડા હતા આ ખેતર તમે જોઈ શકો છો મિત્રો। આપણે આમાં મોબાઈલ શેડરથી કટિંગ કર્યું એરંડાનું કરી નાખ્યું હતું એરંડાને ભૂકી તમે જોઈ લો આ માયલું શું થઈ જાય હાવ ભૂકો શેડરમાં કટિંગ કરી એટલે ને પછી આપણે બીજી ખેતરમાં જવાનું છે આપણે આજ ને કાલ 2 દી એરંડામાં ઠેસર ચલાવવાનું છે મિત્રો। તો આ રીતના કંઈક મિત્રો આપણે ચાલે છે એરંડામાં શ્રી બાલાજી ઠેસર મિત્રો। એરંડાની કુપડી હાવ છલો છલ આવે છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે બતાવ્યું તેમ। તો હવે આપણે મિત્રો મળશે બીજા ખેતરમાં જઈને બીજા ખેતરમાં પહોંચી ગયા છીએ એરંડા કાઢવા તમે જોઈ શકો છો આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર એરંડામાં મિત્રો। આ રીતના કંઈક લે છે ઓર ને બતાવીએ કેવા નીકળે એરંડા તે પણ મિત્રો। આજે હવે અમે મોહન કાકાની વાડીએ પહોંચી ગયા છીએ આ મહિલા કંઈક નીકળે છે એડા પાછળ કોક ઢીંગલા પાછળ જે ઢીંગલા આવે એ એક જણું આપણે રખાવી એટલે આરામથી ઓળતું આવે પાછળ
આ રીતના કંઈક હાલે છે મિત્રો. તો આપણું શ્રી બાલાજી ઠેસર એરંડામાં અહીંયા નીકળી જાય પછી હજી એક બીજા પછી ત્રીજા ખેતરમાં પણ જવાનું છે કાઢવા, તેનું પણ આપણે વ્યૂ લઈએ પછી ત્યાં જઈને. તો આ રીતના કંઈક મિત્રો હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર. બતાવીએ કેવા નીકળે એડા હજી પણ મિત્રો. કુકડી છલો છલ આવે છે મિત્રો, આ રીતના હાલે છે. તો હવે મિત્રો મળશી પાછા બીજા ખેતરમાં.